મિત્રો વાત કરવી છે માનવ કલ્યાણ યોજનાની, જે સરકાર દ્વારા અત્યારે તમે જોઈ શકો છો, જે એના લાભાર્થી હોય એને કીટ અત્યારે પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આ પ્રોવાઈડમાં ગરીબ લોકોને કઈ રીતે ચૂનો લગાડવો એના માટે અત્યારે એક કહેવાય કે મહત્વની એમ જાણી જોઈને સાજિશ રચવામાં આવતી હોય. કારણ કે આવી રીતની કીટ બારે પાથરી નાખવામાં આવતી હોય છે સેમ્પલના માધ્યમથી, અને એના બાદ એના ફોટા પાડવામાં આવતા હોય છે. પછી એની જગ્યાએ આવા ટેમ્પામાંથી કીટ ઉતારી એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. કીટમાંથી પછી ગમે તે વસ્તુ નીકળે. અત્યારે તમે જોઈ શકો છો, આપણા પાસે અત્યારે આપણા બાજુમાં ઊભા છે પરેશભાઈ ધુવા છે, તમે જોઈ શકો છો. એમની કાલે કાલે ગાંધીધામ મધ્ય એમને આ કીટ આપવામાં આવી હતી, અને આ કીટમાંથી જોઈ શકો છો તમે આ પાણા નીકળ્યા છે. ભરતકામની આ કીટ છે, અને આમાં જેટલી કીટ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે સરકારના નીતિ ધોરણ પ્રમાણે, એમાં અનેક વસ્તુનો અત્યારે ગપલો, બહુ મોટો ગપલો સામે આવ્યો છે. કારણ કે આપવાની હોય 7 કીટ, આ કીટની અંદર 7 અલગ અલગ જાતના પ્રોડક્ટ આપવામાં આવતા હોય છે. પરંતુ અત્યારે એની જગ્યાએ 2-3 પ્રોડક્ટ આપી અને એને ઘર ભેગા કરી નાખવામાં આવતા હોય છે. કારણ કે 4 જેટલી એમાંથી જે સેમ્પલ વસ્તુ નીકળતી હોય એ ડાયરેક્ટ ઘરમાં જાય, અને સરકાર સાથે અત્યારે 20-22 હજારના બિલ બનાવવામાં આવી રહ્યા છે. હવે આ વસ્તુ તમે વાંચી શકો છો ઉપર, સિલ્વર નામની આ મશીનની પ્રોડક્ટ છે. આની ઓનલાઈન કિંમત 3,500 છે એવું પરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું. પરેશભાઈ, તમારો પહેલા મને પરિચય આપો. મારું નામ પરેશભાઈ ધુવા છે. હું ગાંધીધામમાં રહેવાસી છું. મને માનવ કલ્યાણ યોજનામાંથી મને આ કીટ પાસ કરવામાં આવી છે. એના દ્વારા મને આ કીટ મળવામાં આવી છે. પણ જ્યારે અહીંયા હકીકત મેં જો પાયા ઉપર હકીકત જાણવામાં આવ્યું, ત્યારે હકીકતમાં મને આ કીટના બદલે આ પથ્થરમાં જોવા મળ્યા છે કીટના અંદર. અને અહીંયા ખોટી દલીલો કરવામાં આવે છે કે અમે કાંઈ નથી કર્યું, કાંઈ નથી કર્યું. એના મોટો આ ભ્રષ્ટાચાર જોવા મળે છે. કીટની કેટલી રકમ હતી? એમાં કે કીટમાં મને વોટ્સઅપ દ્વારા જાણવામાં આવ્યું હતું સિંગર કંપનીનો, જે ટોપ 10 માં આવી રહી છે. આ કઈ કંપની? આ સિલ્વર કંપની છે. સિંગર અને સિલ્વરમાં જમીન આસમાનનો ફરક છે. આ 3,500 ની છે ને એ 15,000 ની બિલ આવે, 15,000 ની કીટ આવે છે સિંગર કંપનીની. આ કીટ ભેગું તમને બીજું શું સામાન આપવામાં? આ કીટ ભેગું સ્ટેન્ડ આપવામાં આવ્યું છે, મોટર આપવામાં આવી છે, અને એના જે સામાન બધું હોય ભરતકામનું, એ ભરતકામનું સામાન આપવામાં આવ્યું છે. પણ જે મીટર, જે મૂળ વસ્તુ હતી એનામાં ખોખામાં ખોલવામાં આવ્યું તો અમને એમાં પથ્થર જોવા મળ્યા છે. કેટલાનું બિલ બન્યું તમારું? અમારું ટોટલ 20,500 નું બિલ બન્યું છે. તમને પાકું બિલ આપવામાં આવ્યું હતું? ના, પાકું બિલ કીધું, પાકું બિલ નહીં મળે. કીટ લેવી હોય તો લ્યો, નહીં તો કીટને તમને નહીં નામંજૂર કરી દેવામાં આવશે. ધાક ધમકી કરવામાં આવતી હતી? ધાક ધમકી કરવામાં આવતી, ઉપરથી પૂરો દબાણ કરવામાં આવતું કે તમે ઉપરથી અમે કેન્સલ કરી દેવામાં આવશે તમારું કીટ. મિત્રો, 2 ભાઈઓ છે આપણા સાથે જે મોરબીથી આવ્યા છે, તેમનાથી પણ વાત કરશું. તમને કેનો મેસેજ આવ્યો? અમને માનવ કલ્યાણ યોજનામાં મેસેજ આવ્યો. શું નામ છે તમારું? ગિરીશભાઈ સોલંકી. ક્યાંથી આવ્યા તમે? મોરબીથી. આ કયું ગામ છે? હા, ભુજ. ભુજ. કેટલા કિલોમીટર થાય? 200 કિલોમીટર. તમને કીટ મળી કે ન મળી? નથી મળી. મને ના પાડે કે કીટ હાજરમાં નથી. કીટ હાજરમાં નથી. હા. પછી શું વાતચીત કરી તો શું કીધું, ક્યારે આપશે? હા, તો કે હવે 2-3 દિવસ પછી આવજો એટલે કે મળી જશે કીટ. 2-3 દિવસ પછી આવજો. એટલે તમને ધક્કો ખવડાવ્યો? હા, ધક્કો ખવડાવ્યો ખાલી. મિત્રો, હવે આ લોકોનું કઈ રીતનું આખી સાઠગાંઠ છે હું તમને ચોક્કસથી જણાવીશ. જોઈ શકો છો, આવી રીતે સેમ્પલિંગના નામે બારે સામાન મૂકવામાં આવે છે. પછી જે લાભાર્થી હોય છે આવી રીતે સેમ્પલ ગોઠવી, એ લાભાર્થીનો અલગ અલગ જે કીટું હોય એનો સેમ્પલ ગોઠવી લાભાર્થીનો ફોટો પાડવામાં આવે છે. પછી આવી રીતે પેક આઈટમ હોય આમને આમ લાભાર્થીને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. જોઈ શકો છો, ટેમ્પામાંથી આમને આમ ડાયરેક્ટ આપી દેવામાં આવતી હોય છે. પછી અંદરથી પૂરેપૂરી કીટ હોય કે ન હોય, કારણ કે એક કીટની અંદર ઓછામાં ઓછા 10 થી 12 એ કીટના સામાન હોતા હોય છે, સાધનો હોતા હોય છે. પરંતુ અત્યારે એમાં ખૂબ મોટે પાયે ગપલાની અત્યારે ક્યાંક ને ક્યાંક ગોટાળો સામે આવી રહ્યો છે. જોઈ શકો છો. હવે આ કીટ છે ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું. આ ભાઈનું નામ છે योगेश भाई। क्या नाम है आपका? मेरा योगेश मीणा। योगेश भाई, कहाँ से हो आप? मैं अहमदाबाद से। ये कौन सी संस्था में काम करते हो? मानव कल्याण योजना। मानव कल्याण योजना के अंतर्गत आपको जो लिस्ट प्रोवाइड कराया जाता है, क्या क्या उसमें गिफ्ट आप देते हैं? इसमें तो जो किट लिखा वही दे सकते हैं हम, और सैंपल रखा था वहाँ पे, और फिर सैंपल का उनके साथ देते कैसे हो? मतलब सैंपल रखते हो, बाद में वो सैंपल फोटो खींचने के लिए सैंपल लेते, आगे ई कुटीर ऐप में हम काम करते हैं। सुनिए, मेरी बात सुनिए। सैंपल के लिए आप जो सामान रखते हो उसमें पूरी किट रहती है? उसमें पूरी किट रहती है। सैंपल के जो देते हो इसमें से वही किट निकलती है। क्यों निकलती है किट? वो मेरे को भी नहीं पता आगे से कैसे खुला, उन्होंने घर जाके खोला किट तो उसमें से पत्थर निकला। खुला नहीं, मेरे पास अभी 15 फोन रिकॉर्ड मेरे पास आए कि सबको किट अंदर से कम निकल रही है। उसका क्या रीजन क्या है? अंदर से कम किट, जो कम किट है उसके बदले में दूसरी वस्तु दी जा रही है। जैसे कि स्टेलाइजर यूनिट ने उसके बदले में हेयर डाई मशीन दे जा रहा है, और फिर हेयर डाई के फेशियल किट दी जा रही है, और
एक कुर्सी दी जा रही है। आपने अभी कितने जनों को किट बेचा है इधर कच्छ में? कच्छ में अभी तो हो गया है 90 तक हो गया लगभग किट। 90 तक सबको बिल प्रोवाइड कराया? बिल प्रोवाइड, हमारे पास प्रिंटर मशीन अवेलेबल नहीं था, इसके मतलब हमारे फोन में बिल आया। अगर इनको फोन में बिल अगर चाहिए तो मैंने बहुत सारे को बिल भी दिया है, जो फोन से पीडीएफ मांगा उनको मैंने बिल भी दिया है। જી તમને અહીંયા પરેશભાઈ તમે બિલ માંગ્યું હતું ભાઈ? હા, મેં કીધું તો મને પાકો જીએસટી વાળું બિલ ખપશે, જીએસટી વાળું બિલ દેવામાં મને ખપશે જોઈશે. તો મને કહેવામાં આવ્યું કે જીએસટી વાળું બિલ એટલો અમારા કને ટાઈમ નથી ને અમારા કને પ્રિન્ટર હાર્ડ કોપી તો નહીં મળે. તો મેં કીધું સોફ્ટવેર પીડીએફમાં આપી દો, પીડીએફમાં મને વોટ્સઅપ કરી દો. તો કે એટલો અમારા કને ટાઈમ નથી કે તમારા નંબર સેવ કરીને તમને અમે બધાને દઈએ, કારણ કે અમારે 100 જણાને દેવાના છે. આ ભાઈ એમ કીધું હતું? હા, ભાઈએ જ કીધું હતું. ક્યાં બોલોગે ત્યાં? मैंने किट दिया था, इनको पीडीएफ चाहिए था, मैं फोटो ऐसे खिंचा रहा था। बहुत सारे वहां से जो किट लेने आए उनको मैंने दिया भी है, किट दिया भी है और बिल भी दिया हुआ है। बिल ये भाई बोल रहे हैं कि आपने ऐसा बोला मेरे पास टाइम नहीं है। इन भाइयों ने, ये भाई किट लेने आए थे मेरे पास भरत काम की, तो इन्होंने पहले मैंने इनकी किट खोल के रखा, तो इन्होंने, इनको डाउट था, 1 घंटा मैंने रुका, आप किट वितरण कर रहा, आप देख लो फिर किट लो। फिर ये थोड़ी देर रुके, इसके बाद किट वितरण किया, उन्होंने बोला कि मेरा भी करो। फिर मैंने इनका आईडी खोला। जी तो अभी दे रहा हूँ भरत भाई, ये योगेश भाई, और इसमें से ये मेरी बात सुनो। अभी जितने भी कंप्लेन आ रही है, कम से कम 15-16 मैं इधर आया उसके बाद कंप्लेन आई है, सबको किट जो देनी चाहिए उसके साथ जो सामान रहता है अलग अलग, वो पूरा सामान लोगों के पास क्यों नहीं पहुंच रहा है? वो कौन खा जा रहा है बीच में से? वो सर मेरे को नहीं पता, मैं जो सामान आगे से आ रहा है वैसे ही मैं दे रहा हूँ, मैं भी खोल के चेक नहीं कर रहा। और मशीन जो मैंने खोल के रखा उसमें अभी चेक करा था मुझे अभी सुबह। जितने भी लोग कंप्लेन कराएंगे उसके जिम्मेदार आप उसके जिम्मेदार आप रहोगे या कौन रहेगा? आप अभी आप ही हो जो किट बेचने मेरे को जो आगे किट जिसने वितरण करने के लिए भेजा है, क्या नाम है जिसने भेजा उसका? जसन भाई गोलेचा, किट वितरण करने के लिए भेजा। मैं जो किट है, जैसा किट दिया उन्होंने, मैं ये जो किट वितरण करने को बोला वो मैं खुद दे रहा हूँ। लघु कुटीर उद्योग का है, ई कुटीर उद्योग से। ई कुटीर उद्योग મિત્રો જોઈ શકો છો આવી રીતના માનવ કલ્યાણ ઈ કુટીર યોજનામાંથી લોકોને અત્યારે કઈ રીતે ગરીબોને અંદરથી પાણા કીટમાંથી પાણા નીકળી રહ્યા છે અને જે કીટ સાથે ઓછામાં ઓછા 8 થી 10 જે સામાન રહેવા જોઈએ એની જગ્યાએ અત્યારે આ લોકો સાથે ગરીબ લોકો સાથે અત્યારે ક્યાંક ને ક્યાંક ગોલમાલી કરવામાં આવી રહી છે. તો હું ચોક્કસથી જણાવીશ કે આપણા જે પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જે અધિકારીઓ હોય એને પણ આ બાબતમાં ધ્યાન દેવું પડશે, કારણ કે તમે જે આ વેન્ડરને જે તમે કામ સોંપી દો છો એ કામ પછી વેન્ડર એની ઈમાનદારી પૂર્વક કરતા નથી, એના કારણે અત્યારે ગરીબ લોકોને જ્યાંથી ને ત્યાંથી અત્યારે ધક્કા ખાવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ભુજ, કચ્છ, ગુજરાત.